આજે આપણે ધોરણ 12 ની અંદર વિષય સમાજશાસ્ત્રમાં પ્રકરણ 2 ભારતીય સંસ્કૃતિ અને સમુદાય આના વિશે આજે આપણે એના મુખ્ય જે મુદ્દાઓ એક ક્લાસમાં આપણે શીખાડ્યા કે સંસ્કૃતિ એટલે શું, સંસ્કૃતિની વ્યાખ્યા જોઈ અને લોકો જે પરંપરાઓ જે છે આપણે રેડી કરી છે રિવાજ આ બધી જ વાતો એ સંસ્કૃતિની અંદર આવી જાય એની વિગતવાર આપણે ચર્ચા કરી. હવે એનાથી પ્રકરણ 2 ની અંદર આજે આપણે એક સ્ટેપ આગળ આ મુદ્દાઓ પર શીખવાનું છે. હવે એમાં સંસ્કૃતિ એટલે શું એની વાત આપણે શીખી ચૂક્યા. હવે આજે એને એક પાઠમાં પ્રકરણ 2 ની અંદર આપણે ભારતીય સંસ્કૃતિ આપણે જનરલ સંસ્કૃતિ વિશે શીખતા. તમે લોકોની રીતભાત છે, એની રહેણી છે, બોલચાલ છે, પરંપરાઓ છે, આપણે જે રીતિઓ જીવનમાં આચાર વિચાર વ્યવહાર વર્તન જે કાંઈ કરીએ છીએ એ બધું આપણી સંસ્કૃતિ. હવે આપણે આપણી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિના મુખ્ય જે લક્ષણો છે એ ક્યાં ક્યાં છે એની પણ આજે આપણે શીખવાનું છે, એને સમજવાનું છે. અને એકદમ સરળ પણ છે કે તો આપણી જીવનશૈલીમાં બનાવી ગયેલી વસ્તુ છે. આપણે જે જીવીએ છીએ આપણી સંસ્કૃતિ છે. વાણી વ્યવહાર વર્તન આ બધું તેની અંદર સમાવિષ્ટ છે. પણ આ પ્રકરણની અંદર આપેલા છે એના મુખ્ય લક્ષણો છે કે ભારતીય સંસ્કૃતિના લક્ષણો ક્યાં મુખ્ય બાબત એવી કઈ છે કે આપણા દેશના તમામ સમુદાયમાં બધા જ સમુદાયમાં એ કોઈને કોઈ સ્વરૂપે તો જોવા મળતા હોય એવી આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એના મુખ્ય લક્ષણો વિશે આપણે વાત કરીએ તો એમાં ભારતીય સંસ્કૃતિ અને એના લક્ષણો ભારતીય સંસ્કૃતિના લક્ષણો એમાં એક સાતત્ય અને પરિવર્તન. આ પહેલું લક્ષણ ભારતીય સંસ્કૃતિનું લક્ષણ એક કે આપણા દેશની પરંપરાઓ છે, રૂઢિઓ છે, રીત રિવાજો છે, આચાર વિચાર છે, રહેણી કહેણી છે, જીવનશૈલી છે, આ બધી જ બાબતોને મુખ્ય સ્વરૂપે પેલી વસ્તુ સાતત્ય અને પરિવર્તન આ પહેલું લક્ષણ. વિદ્યાર્થીઓ બરાબર ધ્યાન આપજો કે ત્યાં પરીક્ષામાં સવિસ્તાર જે પ્રશ્ન પૂછાય છે સવિસ્તાર એની અંદર આપણે કયો પ્રશ્ન છે કે ભારતીય સંસ્કૃતિના લક્ષણો જણાવો. સવિસ્તાર પ્રશ્નની અંદર 2-4 લક્ષણો મૂકી દે કે પછી ટૂંકનું જ આપે તો ટૂંકમાં પણ પૂછાઈ શકે. નાના પ્રશ્નોની અંદર આવે 1-2 વાક્યની અંદર જવાબ દેવાના પ્રશ્નમાં જો પૂછાય તો એના અમુક લક્ષણો જ મૂકી દે કે ભાઈ સાતત્ય અને પરિવર્તન ભારતીય સંસ્કૃતિની દ્રષ્ટિએ જણાવો. તો આપણે ટૂંકા જવાબમાં આ એક મુદ્દો લેવો પડે. સવિસ્તારમાં 6 મુદ્દા છે બરાબર ધ્યાન આપવામાં આપણે કે ભાઈ આ 6 મુદ્દા છે એ મુદ્દા ભારતીય સંસ્કૃતિના લક્ષણોના એમાં પેલું સાતત્ય અને પરિવર્તન. સાતત્ય અને પરિવર્તન એટલે શું તો કે આની અંદર સત્ય એક કાયમી માટે ટકી રહેવું, કાયમી માટે ટકી રહેવું આને સાતત્ય કે ભાઈ જે પહેલે પરંપરાઓ હતી એમાં સારી બાબતો છે એ હજી પણ અકબંધ છે. એને આપણે ક્યારે છોડતા નથી. જે સારી અને સાત્વિક વાતો છે એનું સાતત્ય આપણે જાળવી રાખવું, કન્ટિન્યુઅસ અંગ્રેજીમાં શબ્દ કન્ટિન્યુ એટલે કે સતત ચાલુ પડે. એ સંસ્કૃતિમાં આપણે સારી જેટલી
છે એને આપણે સંપૂર્ણપણે અબાધિત રીતે જાળવી રાખીએ. એની સાથેનો શબ્દ અહીંયા બીજો મૂકેલો છે કે પરિવર્તન. જે વસ્તુ સારી છે આપણે એને જાળવી રાખીએ છીએ, પણ સમય અને સંજોગ જ્યારે જ્યારે જેવી પરિસ્થિતિ નિર્માણ થાય એ પ્રમાણે આપણે એમાં પરિવર્તન પણ કરીએ છીએ. અને એ પરિવર્તનની અંદર જ્યારે જરૂર પડી, માની લો કે આપણા દેશ ઉપર કોઈ સંકટ આવે અથવા તો આપત્તિ આવે, તો આપણા દેશના લોકોના હૃદયની અંદરનો જે ભાવ છે એ દેશનો સહારો કરવા માટે આપણા જીવનશૈલીમાં થોડું પરિવર્તન કરવું પડે તો કરીને પણ રાષ્ટ્ર માટે, દેશ માટે, આપણી સંસ્કૃતિ માટે આપણી જીવનશૈલીમાં ફેરફાર કરીને પણ સંસ્કૃતિને ટકાવી રાખવા આપણે તત્પર બની જાય. આ પરિવર્તનશીલતા જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે આ પરિવર્તન પણ આપણે અપનાવ્યું છે. સારી સારી બાબતોને જાળવી રાખી અન્ય સારી બાબતોને સમાવવા માટે નવી નવી બાબતો સમાવી રહીએ છીએ. એની સાથે આપણું પરિવર્તન સતત જોડાયેલું છે. આપણી સંસ્કૃતિ વર્ષો જૂની પુરાણી સંસ્કૃતિ, એની ઉપર ઘણા બધા સમયે ઘણી બધી રીતથી ઉથલપાથલ થઈ છે. ઘણું બધું પરિવર્તન આવ્યું છે, ઘણી બધી ઉથલપાથલ થઈ છે, અને છતાં પણ આપણું સાતત્ય આપણી સંસ્કૃતિમાં એમનો અકબંધ જળવાયેલું છે. આ આપણી સાતત્યપૂર્ણ જીવનશૈલી અને આપણી સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિનું પહેલું લક્ષણ છે. હવે એમાં કેટલાક સમયે ઘણી બધી વખત સાંસ્કૃતિક પરિવર્તન આવે. માની લો કે આપણા દેશની અંદર જે સંસ્કૃતિ પરંપરાગત છે એમાં ક્યારેક કોઈ નવી વિચારધારા, તો નવી વિચારધારાને અપનાવવા માટે કેટલાક સમુદાયો એમાં જોડાયેલા છે. જૈન ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, એ મૂળે તો આપણી ભારતીય સંસ્કૃતિમાંથી ઉદ્ભવેલી એક વિચારસરણી, એનો એક હિસ્સો છે, એનો એક ભાગ છે. પણ એ એક વિચારધારા છે, એક વિચારસરણી છે. એટલે એ વિચારધારા અને વિચારસરણીને અનુસરનાર જે લોકો છે એ એમાં સમાવિષ્ટ થઈ જાય છે, પરિવર્તન થઈ જાય છે. વસ્તુ એક ને એક છે, એની જીવનશૈલી એક ને એક, પણ એમાં એની વિચારધારાનું જે માળખું છે એ માળખામાં થોડા ઘણા અંશે પરિવર્તન આવી જાય છે, બદલાવ આવી જાય છે. એટલે મૂળ સંસ્કૃતિમાં અમુક એક અંશે ખાસ કરી અને એ વિચારસરણી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખે. આ પેઢીનું પરિવર્તન ભાવ નાશ પામતી નથી. આપણે જ્યારે પણ આવું બન્યું જ નથી. આપણા દેશ ઉપર ઘણા બધા આક્રમણો પણ થયા છે, ઘણી બધી ઉથલપાથલ થઈ છે, ઘણી બધી વિદેશી પ્રજાઓ પણ આપણા દેશમાં આવી ચૂકી છે. એવા ભેદચારી, ક્રાંતિકારી ઘણા બધા આક્રમણો, હુમલાઓ આપણા દેશ ઉપર, આપણા રાષ્ટ્ર ઉપર થયા છે. છતાં પણ આપણા દેશની જે સંસ્કૃતિ છે, આપણી વિચારધારા છે, આપણું સાતત્ય છે, એમાં સારી સારી બાબતો જ્યારે આવી જાય એને સમાવિષ્ટ કરે છે, પરિવર્તિત કરે છે, વિચારધારાને આપણે અપનાવીએ છીએ અને આપણી મૂળ સંસ્કૃતિને આપણે જાળવીએ છીએ. આ વાત થઈ સાતત્ય અને પરિવર્તન. બીજો મુદ્દો આપણો એ છે કે આપણા દેશની સંસ્કૃતિમાં વિવિધતા અને એકતા. પ્રકરણ એકની અંદર પણ આપણો મુદ્દો આપણે શીખી ગયા છે. એ પ્રકરણ બીજાની અંદર ખાલી એક મુદ્દા તરીકે આપણે આની અંદર સમાવેશ કર્યો છે કે ભાઈ આપણામાં તો ગમેરીકરણી, ભાષા, પહેરવેશ વગેરે જેવી બાબતોમાં ઘણી બધી વિવિધતા છે. ભૌગોલિક રીતે આપણે જુદા છીએ, ભૌગોલિક સ્થળાંતર થાય છે. આ બધી વિવિધતાઓ તો છે, છતાં પણ એ વિવિધતાઓની અંદર આપણી એકતા એ જળવાઈ રહે. આપણે ભાષાથી જુદા હોઈએ, પહેરવેશથી જુદા હોઈએ, આહાર વિહારથી જુદા હોઈએ,
ભૌગોલિક રીતે જુદા સ્થળો પર રહેતા હોઈએ, ભારતના દરેક સમૂહ અલગ અલગ જગ્યાએ વસવાટ કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર પણ કરે છે, છતાં આપણી જે વિવિધતા એટલી બધી હોવા છતાં પણ એની અંદર સાંસ્કૃતિક એકતા તો છે. આ બધાની અંદર સાંસ્કૃતિક એકતા જળવાઈ છે. એટલા માટે આપણા દેશના દરેક સમૂહમાં ભારત દેશના લોકો બધા આવી આપણે એમાં આવી જઈએ છીએ. આપણા દેશની અંદર બધા જ સમૂહોની અંદર આ બધી વિવિધતા છે, ભિન્નતા છે, છતાં પણ એ બધા જ એક સંસ્કૃતિની સાથે જોડાયેલા. દાખલા તરીકે એ ઉદાહરણ આપો કે ભાઈ કોઈ પણ પ્રદેશમાં આપણા દેશના લોકોમાં એક ભાવના છે, એક એવી લાગણી છે કે ભાઈ ક્યારેય કોઈનું ખોટું કરવું નહીં, અહિત કરવું નહીં, ભલું કરવું, કોઈથી ક્યારેય આપણે કોઈનું બુરું કરવું નહીં. આપણી સંસ્કૃતિ છે અતિથિ દેવો ભવ, બીજા લોકોને માન સન્માન આપવું, વડીલોને માન આપવું, બીજાનું ભલું કરવું, ક્યારેય કોઈનું બુરું કરવું નહીં. આ બધી આપણી સંસ્કૃતિના લક્ષણોની અંદર સમાવિત છે. હવે એ લક્ષણો હિન્દી ભાષા બોલતો હોય તો એની અંદર આ ભાવના તો છે. ગુજરાતી બોલીએ બોલતા જે સમૂહો છે, લોકો છે, આપણા ગુજરાતની અંદર રહીએ છીએ કે આ લાગણી, આ ભાવના, આ વિચારસરણી ગુજરાતમાં વસતા લોકોની અંદર પણ છે, મહારાષ્ટ્રમાં વસતા લોકોની અંદર પણ છે, પંજાબમાં વસતા લોકોની અંદર પણ છે. જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી ભાષા બોલતા લોકો, જુદી જુદી જીવનશૈલી જીવતા લોકોની અંદર આ વિચાર તો એક સાથે જોડાયેલો છે, આ વિચાર કોની સાથે રહેલો તો છે જ. આપણે સાંસ્કૃતિક એકતા છે એટલે વિવિધતાની અંદર આપણી સાંસ્કૃતિક એકતા એ અકબંધ છે. એટલે વિવિધતા ખરી પણ સાંસ્કૃતિક એકતા એની અંદર આપણે સાંસ્કૃતિક રીતે એક જૂથ થઈ એક જ વિચારસરણી આપણે અપનાવી અને આખા દેશના લોકો દરેક સમૂહ એની અંદર જોડાયેલા. એટલા માટે આ બીજું લક્ષણ ભારતીય સંસ્કૃતિનું વિવિધતામાં એકતા. વાત કરીએ ત્રીજા મુદ્દાની, બરાબર ધ્યાન આપજો. ભારતીય સંસ્કૃતિ અને એના લક્ષણો 6 બરાબર 6 લક્ષણો. 6 લક્ષણોમાં સાતત્ય અને પરિવર્તન, એક વિવિધતા અને એકતા, બે. આ ત્રીજો મુદ્દો ભિન્ન સાંપ્રદાયિક વ્યક્તિત્વ. આપણા દેશમાં વસતા તમામ લોકો કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ધર્મમાં જોડાઈ શકે છે. એ પણ એવું નથી કે ભાઈ એક ધર્મમાં કે એક સંપ્રદાયમાં જોડાઈ ગયા પછી બીજામાં ન જઈ શકે, એવું કોઈ પ્રતિબંધ નથી. પાછો એક નાગરિક દરેક ધર્મનું પાલન કરી શકે, દરેક વિચારસરણી અપનાવી શકે. એને એમ લાગે કે આ વિચારસરણી આપણને દરેક ધર્મ સારું શીખવે છે, બધા ધર્મ ખાલી એની ભાષા જુદી છે, એની વિચારધારાની જે એનો અપનાવવાની, એને કેવી રીતે અપનાવવું, એનું માળખું ખાલી જુદું છે, એનું હેતુ તો એક જ છે. એ ઉદાહરણ આપો કે આપણે વેરાવળ જવું હોય તો વેરાવળ જવાના રસ્તાઓ જુદા જુદા, કેન્દ્ર કેવું કે વેરાવળ. દાખલા તરીકે ક્યાંક આપણે અમદાવાદ જવું, વેરાવળ અમદાવાદ જવું તો અમદાવાદ જવા માટે બસમાં પણ જઈ શકાય, આપણે પ્રાઇવેટ ગાડી લઈને પણ જઈ શકાય, ટ્રેનમાં પણ જઈ શકાય. એ આપણા માધ્યમો છે. અલગ અલગ વાહનમાં આપણે અમદાવાદ પહોંચી શકીએ છીએ. પછી ટ્રકમાં જઈએ કે ફોર વ્હીલમાં જઈએ કે બસમાં જઈએ કે પછી ટ્રેનમાં જઈએ કે કોઈ પણ વાહનમાં જઈએ, વાહન જુદું, આપણે પહોંચવાનું ક્યાં છે ભાઈ? તો અમદાવાદ. એ જ વસ્તુ આ છે, આપણે લઈ જાય છે દરેક ધર્મ ક્યાં? ઈશ્વર છે. કોઈ પણ ધર્મ અપનાવી તેનું કેન્દ્ર કેવું? તો કે સત્ય અને ઈશ્વર. માત્ર એના પહોંચાડવાના માધ્યમ જુદા, ભાષા જુદી, અથવા તો એનું માર્ગ જુદું, પણ એનો ધ્યેય, એનું મંજિલ, એનું મકસદ એક સત્ય અને ઈશ્વર. કોઈ ધર્મ ક્યારે અસત્ય, અધર્મ, પાપ, એટલે આપણે
કોઈ પણ નાગરિક તો આપણો મુદ્દો એ છે કે બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ દરેક સંપ્રદાયને સમાન મહત્વ બિન સાંપ્રદાયિકતા કોઈ પણ સંપ્રદાયની સાથે આપણા રાષ્ટ્ર એ સાંપ્રદાયિક દરેક સંપ્રદાયને સમાન આદર આપવું સમાન માન આપવું કોઈ પણ નાગરિક દરેક સંપ્રદાય સાથે જોડાઈ શકે છે વિચારસરણી અપનાવી શકે છે અથવા તો એ ધર્મ પણ અપનાવી શકે છે અને બિલકુલ ખૂબ જ સાચી વાત છે કે તમને ઉદાહરણ આપી રીતે એનું ધ્યેય મંદિર કેન્દ્ર દ્રષ્ટિકોણ એક જ છે એક જ ધ્યેય સુધી આપણને પહોંચાડે છે માત્ર એ લઈ જવાના રસ્તાઓ જુદા છે કોઈ પણ રસ્તે તમે જાઓ લઈ જાય છે આપણને એક જ જગ્યા એ જ વસ્તુ આપણા આ પ્રકરણ 2 માં આપેલું છે ક્રિશ્ચન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ દરેક નાગરિકના દ્રષ્ટિકોણ એટલે બીજા દરેક સંપ્રદાયને જોવાની આપણી દ્રષ્ટિ વૈચારિક દ્રષ્ટિ આમ નેત્રથી આંખથી જોવાની વાત નથી વૈચારિક દ્રષ્ટિ અને આપણી વૈચારિક દ્રષ્ટિ લગભગ સમાન સંપ્રદાયમાં રહેલી બધાના આદર આપીએ છીએ માન આપીએ છીએ ક્યારેય કોઈ આપણે તિરસ્કાર કરતા નથી આ આપણી બિન સાંપ્રદાયિકતા આપણા દેશના દરેક લોકોમાં રહેલી છે એ સિદ્ધ કરે છે એ સાબિત છે આ 3 મુદ્દા ચોથા મુદ્દાની વાત તો વૈશ્વિક દ્રષ્ટિકોણ ભારતીય સંસ્કૃતિ આપણી પરંપરા પહેલાથી લઈને આજથી આજ સુધી આ વિચારસરણી આપણા દેશની અંદર અકબંધ છે વૈશ્વિક દ્રષ્ટિકોણ આપણા દેશમાં દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે ભાઈ કે દરેક વ્યક્તિ સુખી સમૃદ્ધ અને સારું જીવન જીવે દરેક વ્યક્તિ પછી વ્યક્તિ પરિવાર ગામ તાલુકો જિલ્લો રાજ્ય રાષ્ટ્ર અને વિશ્વ વ્યક્તિથી લઈ આપણી ભાવના છે વ્યક્તિથી લઈ અને વિશ્વ સુધી વ્યક્તિથી વિશ્વ સુધી આપણે આ ભાવના જોડાયેલી છે અને એટલા માટે આપણે ઘણી વખત બોલીએ છીએ સાંભળેલું છે અને અપનાવીએ છીએ કઈ સંસ્કૃતિ છે આપણી વસુદેવ કુટુંબકમ આખું વિશ્વ એક કુટુંબ છે એક પરિવાર છે કેટલી ઊંચી વિચારસરણી છે અને એટલા માટે એવું લખેલું છે વસુદેવ કુટુંબકમ આ તે વૈશ્વિક દ્રષ્ટિકોણનો નમૂનો વસુદેવ કુટુંબકમ આખું વિશ્વ એક પરિવાર છે બોલો એટલો વિચાર કે જ્યાં પરિવારની ભાવના હોય ત્યાં આપણાપણાની ભાવના હોય આત્મીયતાની ભાવના કેમ કે આપણા વિચાર કે તમારા પરિવારનો આપણો વ્યક્તિ છે આપણા ભાઈ બહેન આપણું ઘર છે એ જ દ્રષ્ટિકોણ જેમ આપણે આપણા પરિવારના આપણા કરીએ છીએ એવી રીતે આખા વિશ્વના માણસોને મતલબ એ કે સમગ્ર માનવ જાત એ એક જ પરિવાર છે આનો અર્થ એ વસુદેવ કુટુંબકમ અર્થ શું થાય સમગ્ર માનવ જાત એક પરિવાર છે વિશ્વની અંદર રહેતા તમામ લોકો આવી જાય આખું વિશ્વ દેશ ગમે તે હોય એની ભાષા ગમે તે હોય ખંડ ગમે તે હોય ગમે ત્યાં રહેતા હોય ગમે તે ભાષા હોય ગમે તે ધર્મ પાળતા હોય એ પણ એ વ્યક્તિ દરેક વ્યક્તિ એક આપણા પરિવારનો સભ્ય છે આ કઈ વસુદેવ કુટુંબકમ એ આપણી સંસ્કૃતિ છે આ આપણી સંસ્કૃતિ આખા વિશ્વના લોકોને પરિવાર એટલી ઉમદા સંસ્કૃતિ છે આપણી અને એટલા માટે ભારતીય સંસ્કૃતિના લક્ષણો આ સમજો આપણા
દરેક વ્યક્તિને પરિવાર એની સાથે જોડાવાનું આત્મીયતા દરેકની સાથે પહોંચી ના શકાય, એની સાથે વાતચીત શકાય, સદામાં હૃદયની ભાવના છે આપણે એની સાથે જોડાઈ શકીએ છીએ. યાદ આ વૈશ્વિક દ્રષ્ટિકોણ છે, આપણી ભારતીય સંસ્કૃતિ છે અને એનું આપણે ગૌરવ છે, એની આપણી મહાનતા છે કે આખા વિશ્વના લોકોને માનવ જાતને આપણા પરિવાર તરીકે આપણે એને ગણીએ છીએ, આપણે એને સમજીએ છીએ. આ થઈ વૈશ્વિક દ્રષ્ટિકોણની વાત. એ વૈશ્વિક દ્રષ્ટિકોણ કે આપણા ભારતીય સંસ્કૃતિના લક્ષણોની અંદર સમાવેશ છે. પાંચમો મુદ્દો છે ભૌતિકવાદી અને અધ્યાત્મવાદ. આપણે આપણા જીવનમાં વિકાસ કરવા માંગીએ છીએ, પ્રગતિ કરવા માંગીએ છીએ અને એટલા જ માટે આપણું જીવન રોજે રોજ કંઈક શીખવા માંગીએ. શા માટે? આપણે કંઈક ને કંઈક નવું જોઈએ છે, કંઈક ને કંઈક નવું શીખવું છે, કંઈક ને કંઈક પ્રગતિ કરવી છે અને જે પ્રગતિ કરે છે એ આગળ જાય છે અને એની સાથે સાથે વૈચારિક પ્રગતિની સાથે સાથે ભૌતિક પ્રગતિ પણ સિદ્ધ થાય છે. એટલે આપણે ગરીબીમાંથી ધીમે ધીમે આપણે મહેનત કરી, પરિશ્રમ કરી અને આપણે દરેક વ્યક્તિ આગળ કેમ જાય આવી ભાવના પણ આપણી સંસ્કૃતિમાં રહેલી છે. એટલે અધ્યાત્મવાદની સાથે સાથે ભૌતિકવાદ પણ રહેલો છે. મતલબ એ કે દુઃખી કરતા સુખ તરફ જવું, પણ કઈ રીતે સાતત્ય જાળવીને, સત્યતા જાળવીને, મહેનતથી પરિશ્રમ કરી અને ભૌતિકતા જે છે એને પણ અપનાવી તો આપણો વિકાસ થાય, છતાં આપણો વિકાસ થવાનો નથી. એટલા માટે આપણે મહેનત કરવી એને પણ પ્રાધાન્ય આપીએ છીએ, પરિશ્રમ કરવો એને પણ આપણે મહત્વ આપીએ છીએ. આપણી સંસ્કૃતિના આ બધા મુદ્દાઓ છે. મહેનત કરવી, પરિશ્રમ કરવો, એનાથી જ આપણો વિકાસ થાય, એનાથી આપણી જરૂરિયાતો એ પૂરી કરવી અને આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે આપણે સાતત્યને જાળવી રાખીને આપણા ભૌતિકતાને આગળ લઈ જવી, ભૌતિક સુખ સુવિધાઓ પણ ઊભી કરવી. એની સાથે આપણું કાર્ય, આપણી ફરજ, આપણી મહેનત, આપણો પરિશ્રમ આ બધું જ નિશ્ચિત થાય. એનો એક બાજુ આપણે થોડા વિચાર કરીએ તો એ પણ થાય કે આપણને આળસુ નહીં બનવાનું. અભ્યાસમાં છે કે આપણે આળસુ બનવા દેશે ને, આપણે કંઈક ને કંઈક કામ કરાવશે, કંઈક ને કંઈક પ્રગતિ કરાવશે. એમાં આપણું હિત છે, એ આપણા સુખ માટે છે, આપણા ભલા માટે છે. જો આપણે આળસુ થઈ જાય, કંઈ જ ન કરીએ તો આપણે આપણા જીવનને ધીમે કરતા નાશ કરી દઈએ. એટલે એવું ન બને. પરિશ્રમ, મહેનત કરી અને આપણા વિકાસ, આપણી પ્રગતિને આપણે સાધી શકીએ એનો હેતુ. એની સાથે મુદ્દો એ સામેલ કરેલો છે ભૌતિકવાદની સાથે સાથે અધ્યાત્મવાદ. અને ભૌતિકવાદ નથી, બરાબર યાદ રાખજો કે ખાલી ભૌતિકવાદ યાદ નથી કે ભાઈ આપણે સુખ સુવિધાઓ જોઈએ, ગમે તેમ કરીને, છૂટું કરીને, આકાશાત કરીને આપણે તો ભૌતિક રીતે સુખી વધે, એ વાત નથી. ભૌતિકતા મેળવવાની છે પણ કઈ રીતે? અધ્યાત્મને સાથે રાખીને. હવે અધ્યાત્મ એટલે ધાર્મિકતા. આનો અર્થ થાય ધાર્મિકતા. અધ્યાત્મવાદ એટલે ધાર્મિકતાનો સીધો અર્થ શું થાય? તો કે સત્યનું પાલન કરવું. આ એનો અર્થ થાય. સત્યનું પાલન કરવું, સાચી રીતે આપણે આપણો વિકાસ કરવો, ખોટી રીતે નહીં. કર્મ કરી, મહેનત કરીને આ અધ્યાત્મવાદી ધાર્મિકતાને જાળવી રાખે. ધર્મમાં આપેલા તમામ આપણા મહેનત કરવાના, પરિશ્રમ કરવાના જે લક્ષણો છે કે સાચી રીતે મહેનત કરીને, કમાણી કરીને, આપણી ભાષામાં કહે તો નીતિથી, અનીતિનું નહીં, ખોટું નહીં, નીતિથી કમાઈ મહેનત કરીને આપણે ધાર્મિકતા જે નીતિ, ધર્મ નીતિ તરફ લઈ જાય. અધ્યાત્મ એટલે ધર્મ અને નીતિ, ધર્મ અને અધ્યાત્મ, એનાથી આપણાથી ભૌતિક સુખ સુવિધાઓને સંપન્ન કરવી. આ આપણી ભારતીય સંસ્કૃતિ, આ ભારતીય સંસ્કૃતિનું લક્ષણ. એક લક્ષણ કેટલા ઊંચું ઉઠીના છે.
जीवन में उतरेला जीवा है खाली बोली नहीं अपने में जीवन से 100 लक्षण अपना जीवन में 100 लक्षण में संपूर्णपणे जीवन आपला बरोबर योग्य रस्ता पर आले છે જેમ સમજવું આપ એટલે અધ્યાત્મવાદ ખરો પણ કેવી રીતે તો ક્યાં થશે ભૌતિકવાદ માત્ર નહીં અધ્યાત્મને સાથે રાખે નીતિને સાથે સાથે વાત કે આપણા ભૌતિકવાદની આપણા અધ્યાત્મવાદ હવે એના પછીનું છેલ્લું લક્ષણ છે વ્યક્તિને મહત્વ આપતી ભારતીય સંસ્કૃતિ એટલે ઊંચી કોટીની વાત છે કે આપણા દેશના તમામ લોકો દરેક વ્યક્તિને મહત્વ આપે છે નૈતિક રીતે દરેક વ્યક્તિ સમાન હોવો જોઈએ ક્યારે એમાં પક્ષપાત ક્યારે ભેદભાવ હોતો નથી અને આપણે આગળ વધીને શીખી ગયા છે પ્રકરણ 1 માં બીજા પ્રકરણમાં પણ આગળ આપણે શીખી ગયા છે આગળના મુદ્દાઓ કે આપણે સાર્વભૌમત્વને સ્વીકારીએ છીએ દરેક વ્યક્તિને સમાન મહત્વ આપવાનું છે શા માટે કેમ કે કોઈ પણ વ્યક્તિને આપણે ઉચ્ચ નીચ કે અમીર ગરીબ અથવા તો ભાષા અથવા તો ધર્મ એવા કોઈ પક્ષપાત કરી શકીએ નહીં એનો અર્થ એ થાય કે દરેક વ્યક્તિને સમાન મહત્વ આપવું આનો અર્થ એ થાય કે ભાઈ વ્યક્તિને મહત્વ આપવી સંસ્કૃતિ છે આપણો એનો અર્થ થાય કે દરેક વ્યક્તિને સમાન મહત્વ આપવું સમાન મહત્વ આપવું ક્યારેય આપણે ભેદભાવ કે પક્ષપાત હોતા નથી હોવો પણ નહીં જોઈએ માની લો કે આપણા ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ હોય તો 50 વિદ્યાર્થીમાં 50 ને સમાન દ્રષ્ટિકોણ હોય પછી ચાર ગામથી આવે છે એ ક્યાં રહે છે કઈ ભાષા બોલે છે એ બધું જ ભૂલી માત્ર આપણે શું યાદ રાખીએ કે ભાઈ આપણા વર્ગનો આ વિદ્યાર્થી છે આપણી શાળાનો આ બાળક છે આપણી શાળામાં આપણો અભ્યાસ આપણી શાળા આપણા વિદ્યાર્થી છે આપણો વિદ્યાર્થી છે આપણા પ્રાણી ભાવના આવી પછી આપણે એવું કંઈ જોતા નથી કે આ ક્યાં ગામથી આવે છે ક્યાં ધર્મમાંથી આવે છે અથવા તો કઈ ભાષા બોલે છે ક્યાં સંપ્રદાયમાંથી આવે છે એવી કોઈ જ બાબત આપણે ધ્યાનમાં લેતા નથી માત્ર એક જ વસ્તુ આપણે ધ્યાનમાં લેશે કઈ આ વિદ્યાર્થી એ આપણી શાળાનો વિદ્યાર્થી છે વાત કરીએ દરેક વિદ્યાર્થીની પ્રત્યે આ સમાન સંસ્કૃતિ અને વિદ્યાર્થી પર પરસ્પર એવું છે કે આ મિત્ર છે આપણી શાળાનો વિદ્યાર્થી છે અમારો મિત્ર છે એમાં ક્યારેય કોઈ પક્ષપાત હોતો નથી એમાં આપણે ભેદભાવ રાખતા નથી આ સીધે સીધી કઈ વાત કરે દરેક વ્યક્તિને સમાન મહત્વ દરેક વ્યક્તિને સમાન મહત્વ આપતી આપણી સંસ્કૃતિ છે એક વાત બીજી વાત કે વ્યક્તિને મહત્વ આપે છે આપણે એક વ્યક્તિથી લઈને શરૂઆત થાય છે આપણે એવું નથી કે ભાઈ આખા ગ્રુપ છે આપણે સમુદાય છે મોટો તો એને મહત્વ આપો કેમ કે એ મોટો સમૂહ છે મોટું ગ્રુપ છે અથવા તો એની સાથે વ્યક્તિઓ દાદા છે ઘણા બધા વર્ષથી લોકો જોડાયેલા છે એટલે એ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે બાકી એક બે વ્યક્તિ છે તો એને કાંઈ મહત્વ નથી એવું ક્યારે કરી શકે ને સંખ્યાના આધારે આપણે આપણી ભારતીય સંસ્કૃતિને એની સાથે કોઈ નિસ્બત નથી तो व्यक्ति ने पर मत मांगे છે વ્યક્તિથી આપણી સંસ્કૃતિ શરૂ થાય છે એ આપણો મુદ્દો છે વ્યક્તિથી આપણા દેશના તમામ લોકો એ પરસ્પર લાગણી ભાવનાથી જોડાયેલા છે વ્યક્તિથી શરૂઆત વ્યક્તિ પરિવાર ગામ તાલુકો જિલ્લો રાજ્ય રાષ્ટ્ર અને દેશ આ શરૂઆત ક્યાંથી થાય વ્યક્તિ એટલે વ્યક્તિને મહત્વ આપવાની આપણી સંસ્કૃતિ છે આ 6 મુદ્દા આપણે ભારતીય સંસ્કૃતિના લક્ષણોમાં યાદ રાખવાના છે 6 મુદ્દા ભારતીય સંસ્કૃતિના લક્ષણોના ફરી એક વખત આપણે રિપીટ કરી લઈએ હવે પ્રશ્નમાં પૂછેલો પ્રશ્ન છે ટૂંકનોંધમાં પૂછાય તો બે સમાથી પ્રથમ બે મુદ્દા પર પૂછી શકાય ટૂંકનોંધમાં આવે નાના પ્રશ્નમાં આવે તો ખાલી એક
એક જ લક્ષણ પૂછી શકે એટલે આપણે પણ એ પણ યાદ રાખવાનું છે. છ મુદ્દા ભારતીય સંસ્કૃતિ અને એના લક્ષણો છે. નંબર 1 સાતત્ય અને પરિવર્તન, નંબર 2 વિવિધતા અને એકતા, 3 બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ, 4 વૈશ્વિક દ્રષ્ટિકોણ, 5 ભૌતિકવાદી અને અધ્યાત્મવાદી અને 6 વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ. આ 6 મુદ્દા ભારતીય સંસ્કૃતિના લક્ષણો ની વાત થઈ. આવતા તાસની અંદર આપણે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપ વિશે શીખવાનું છે અને આવતા તાસની અંદર આપણે શીખશું અહીં આપણે ભારતીય સંસ્કૃતિ અને એના લક્ષણો ની વાત એના મુખ્ય મુદ્દાઓ 6 આપણે શીખી ગયા. આ તાસ પ્રકરણ 2 નું આજે આપણે પૂર્ણ કરીએ. હોમવર્કની અંદર જો પાઠ્યપુસ્તકમાંથી તમને કહેવામાં આવે તો એ પ્રમાણે તમારે પાઠ્યપુસ્તકમાંથી લેસન કરવાનું થશે. એટલે હવે દરેક વિદ્યાર્થી પાસે પાઠ્યપુસ્તક પણ છે એટલે એમાંથી હોમવર્ક કરવાનું, અથવા તો જો આની સાથે પીડીએફમાં આપેલા પેજ હશે તો એમાંથી તમારે લેસન હોમવર્ક કરી લેવાનું છે અને એની તૈયારી ઘરે બેઠા કરવાની, જેથી કરી અને પરીક્ષા લક્ષી પણ આપણે તૈયારી કરી શકીએ. અધ્યયન કરવાનું, ઘરે બેઠા આપણે હોમવર્ક કરી અને એનું વાંચન કરવાનું, પરીક્ષા લક્ષી આપણે તૈયારી કરવાની છે. આજનો આ તાસ અહીંયા આપણે પૂર્ણ કરીએ.